શ્રીહરિ સંતો ભક્તો સાથે બોટાદ પધાર્યા હતા. દાહા ખાચરના દરબારગઢમાં સૌનો ઉતારો હતો. એક દિવસ દાહા ખાચરે શ્રીહરિને સૌ સંતો ભક્તો સાથે લઈને પોતાની વાડીએ પધારવા સારું અતિ આગ્રહ કર્યો. સૌ સંતો ભક્તો કીર્તન ભક્તિ સાથે વાજતે ગાજતે દાહા ખાચરની વાડીએ પધાર્યા અને ત્યાં જ સભા થઈ અને રસોઈ કરી. થાળ તૈયાર થયો એટલે પ્રથમ શ્રીહરિજીમાં ચડું કરીને મુખવાસ ગ્રહણ કરીને બેઠકે આવ્યા. પછી સૌ સંતો ભક્તો પણ જીમા. એ વખતે મોહનજી જોશી શ્રીહરિ પાસે આવ્યા અને દંડવટ કરીને સન્મુખ બેઠા. મોહનજી જોશી પોતાના પેટ ઉપર હાથ ફેરવતા હતા. એ જોઈને શ્રીહરિ કહે, ભટ્ટજી જીમા કે? હા મહારાજ. આમ શ્રીહરિ એમની સાથે વાત કરતા હતા ત્યાં એમની પાઘડીમાં ભરાવેલ પંચાંગ ટીપણું જોઈને શ્રીહરિ બોલ્યા કે ભટ્ટજી, આજ તો તમારું આ પંચાંગ ટીપણું કાઢો અને અમારા ગ્રહ જુઓ. મોહનજી જોશી પોતાની પાઘડીમાંથી ટીપણું લેવા ગયા. તે પાઘડીના લુગડામાં અટવાયેલ હોય અડધું ટીપણું શ્રીહરિના ખોળામાં પડ્યું ને અડધું બેઠક પાસે હેઠે પડ્યું. ટીપણાના કાગળ શ્રીહરિના ખોળામાં પડતા શ્રીહરિ ચમકા. એટલે મોહનજી જોશી કહે કે મહારાજ, આ જોઈને તમે ચમકશો નહીં. જુઓ, આ બધા ગ્રહો તો આપને આશરે આપના ખોળામાં આવીને પડ્યા છે. એટલે તમે એને કહી દેજો કે તમારા ભક્તો સાથે મિત્ર ભાવ રાખે. તમારા આગળ આ ગ્રહો કોઈને નડવા અને સમર્થ નથી. મહારાજ મોહનજી જોશી સામું જોઈને હસ્યા. સભામાં બેઠેલા મોહનજી જોશીની નિષ્ઠા જોઈને થયું કે આ ભટડો ટીપણાને આધારે નથી જીવતો, પણ મહારાજની આવી દ્રઢ નિષ્ઠાને આધારે જીવે છે. મહારાજ મોહનજી જોશીને બોલ્યા કે ભટ્ટજી, તમને તો કોઈ ગ્રહ નડતા નથી ને? મોહનજી જોશી બોલ્યા કે મહારાજ, ક્યારેક વળી આ રાહુ ને કેતુ તે તમારા હારે વેર એટલે એ થોડાક ઉધામાં આદરે. બાકી તમારા પ્રબળ પ્રતાપ આગળ કોઈનું ચાલે નહીં ને હજુ તમ સિવાય એવો કોઈ સમર્થ હતો નહીં ને થશે પણ નહીં. શ્રીજી મહારાજ એમનો આવો પરિપક્વ નિશ્ચય જોઈને ઘણા રાજી થયા. સૌ વાડીએથી ધૂન કીર્તન કરતા થકા હમીર ખાચરના દરબારમાં પરત આવ્યા. હમીર ખાચરે શ્રીહરિને ઢોલિયો ઢાળીને પધરાવ્યા. અત્તર ચંદન ને પુષ્પથી પૂજન કર્યું. હમીર ખાચરે થાળ ભરીને રૂપિયા શ્રીહરિના ચરણે ધર્યા. શ્રીહરિએ તુરત એ રૂપિયા હતા તે મોહનજી જોશીને આપી દીધા. શ્રીહરિ પાસે પ્રસાદીના રૂપિયા મળતા મોહનજી જોશી બોલ્યા કે મહારાજ, અત્યાર સુધી તો રાહુની નજર મારા ઉપર હતી એટલે રૂપિયાનો જોગ થતો નહોતો, પરંતુ હવે તો આપની દ્રષ્ટિ પડી એટલે હવે કોઈ વાતની ખામી રહી નથી. હવે તો તમે રૂપિયા પણ દીધા એટલે સર્વે વાતે સુખ થયું છે. શ્રીહરિ બોલ્યા કે જેને આવા સ્વરૂપમાં અમારા સ્વરૂપમાં પરિપક્વ નિષ્ઠા છે એને કોઈ ગ્રહ કે પનોતી ક્યારેય નડી શકે જ નહીં. એ બધા શુદ્ર દેવોનું પરાત્પર પુરુષોત્તમ નારાયણ પાસે કશુંય ઉપજે નહીં. એટલે અમારા આશરે આવ્યા પછી નિશ્ચિંત રહેવું. આમ બોલીને મોહનજી જોશીના દ્રઢ નિશ્ચયને શ્રીહરિએ ખૂબ વખાણ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી.